વડોદરા શહેરના માંજલપુર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધાનું ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના બોયઝ તથા ગર્લ્સ કેટેગરીના અંડર 9, અંડર 11 અને અંડર 14ના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધા દરમિયાન રનિંગ, લોંગ જમ્પ, થ્રો તથા સ્ટેન્ડિંગ જમ્પ જેવી વિવિધ એથ્લેટિક્સની રમતો યોજાઈ હતી। નાના ખેલાડીઓએ પોતાની કુશળતા અને રમતપ્રેમ દર્શાવીને પ્રેક્ષકો અને મહેમાનોને પ્રભાવિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, અનિરુદ્ધ સિંહ, પ્રકાશ સાલુંકે તેમજ કન્વીનર સાજિદ મંસૂરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન આપીને રમતગમતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રમતીય જાજરમાનતાથી છલકાતું રહ્યું હતું। ખેલ મહાકુંભ 2025 હેઠળ આવી સ્પર્ધાઓથી ભાવિ ખેલાડીઓના રમત ક્ષેત્રના વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ખેલ મહાકુંભ 2025 અંતર્ગત વડોદરા શહેર અને ગ્રામ્યની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં 9 વર્ષ, 11 વર્ષ, અંડર 14, અંડર 17 અને અંડર 19 ઓપન એજ ગ્રુપ ભાઈઓ અને બહેનો માટે આ સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાને સુચારુ સંચાલન કરવા માટે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન દ્વારા ટેકનિકલ સપોર્ટ આપવામાં આવ્યો છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો છે। આ સ્પર્ધામાં જે બી વિજેતા થશે ખેલાડી એ વડોદરાનું પ્રતિનિધિત્વ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં કરશે। આજે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે સ્પર્ધાઓ, એથ્લેટિક સ્પર્ધાઓ ચાલી રહી છે અને ખૂબ ઉત્સાહથી બધા બાળકોએ અંદર ભાગ લીધો છે અને વડોદરા એથ્લેટિક એસોસિએશન એમના સપોર્ટ દ્વારા આ સ્પર્ધા થઈ રહી છે। ખૂબ ઉત્સાહથી બાળકો અને એમના વડીલો, એમના પેરેન્ટ્સ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને બધા ખૂબ આગળ સફળ થઈને ગુજરાત લેવલ પર રમવા જાય એવી શુભેચ્છાઓ આપું છું। પ્રકાશ સાલુંકે, ક્રીડા ભારતી વડોદરા મહાનગર મંત્રી।